ઉભાની વાત હાલો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે બધાને જય બોલવાની છે અને શાંતિથી બધાને મન છે એ હરિભજનમાં કાંઈક ચર્ચા થતી હોય, કાંઈક હરિભજનમાં સત્સંગ થતો હોય તો ઘડીક વાતો કરતા હોય તો આપણી સુરતા એમાં ન હોય. હા ભડી ખરા, પણ એ બધું કોઈ અર્થ વગરનું થઈ જાય. અને જો એક મન ઘડીક આપણે ઠેકાણે હોય ને તો જીવનમાં મને તમને કાંઈક ઉતરે ને સમજાય, નકર તો વાહ વાય તે બધું જાય. એટલે ઘડીક પરમ શાંતિ એટલે ઓમ શાંતિ. બોલ રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ હનુમાનજી મહારાજ ગજાનંદ મહારાજ સદગુરુ ભગવાન ધરતી શક્તિ ભેગ ભગવાન ધરતી માતા ગૌ માતની જય, સનાતન ધર્મની જય, अपने अपने मात पिता धर्म का जय हो, हरे हो, अधर्म का नाश हो, विश्व का कल्याण हो, प्राणी मात्र में सद्भाव हो. हरि ओम नमः पार्वती हरे हर हर महादेव हर हर महादेव हर. આવું સુંદર મજાનું હરિનામ જપનું આયોજન કે એક જન્મદિવસ હોય અને જન્મદિવસની હરિનામ નામ જપથી ઉજવણી કરી એક મહાનતા છે. નકર અત્યારે તો બધા ઘણા બધા ફાર્મની અંદર, પાર્ટી પ્લોટની અંદર જલસો ઘણો બધો થતો હોય, પણ આ જે પ્રભુભાઈએ વિચાર કર્યો કે જે દીકરીના જન્મદિવસ પુત્રે આમાં જે હરિનામનું બધાય સગા સંબંધી માતાઓ બહેનો ભાઈઓ વડીલો એમના પુત્ર પરિવાર તથા નામી અનામી દરેક સગા સંબંધીઓને આમાં હાજરી આપી અને હરિનામમાં જો આવું આયોજન કર્યું હોય ને તો એ પરમાત્માની પ્રેરણા કહેવાય અને સાર્થકતા કહેવાય. આ સાર્થકતા કહેવાય, જે કાંઈ વાવરેલું છે એ લેખે કહેવાય. તો આવું પરમાત્માનું નામ છે હરિનામ, રામ નામ. એવા અખિલ બ્રહ્માંડના અધિપતિ રઘુકુળના રાઘેન્દ્ર સરકાર અને અખિલ બ્રહ્માંડના અધિપતિ એવા રાઘેન્દ્ર સરકારના હરિ રામ નામ જપ થતા હોય અને અહીંયા કને હરિગુણ ગવાતા હોય, આવું આયોજન સુંદર મજાનું થયું હોય તો એ પરમાત્મા આપણા માતા પિતાઓ, આપણા વડવાઓ એને હરિ પરમાત્માની કૃપા હોય ત્યારે હું અને તમે અહીંયા આવીને આનંદ કરી શકી. નકર આ આનંદ આવતો નથી. કારણ કે ભગવાને કીધું છે કે કહા સુધી નામ બડાઈ. પરમાત્માનું નામ છે કે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધાય રામ નામ જપતા કીએ કે અમે આનું માપ નથી લઈએ કે આવો રામ નામનો મહિમા છે, એવો અગાધ છે. કારણ કે અમાપ છે, નેતિ વેદોએ પણ રામ નામનો મહિમા ગાયો કે ભાઈ આનું અમે પણ તાગ લાવી નથી કા. એના ભજનમાં આપણે બેઠા હાથે લોકાભિરામ રણરંગ ધીર રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરં શ્રી રામચંદ્રમ શરણમ પ્રપન્ને मनोजमारुचितुल्यं वेगं जितेन्द्रं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. राजीवनयन धरे धनुषाय भक्त विपत्ति भंजन सुखदायक मंगल भवनय मंगल हारी जनक सुता जग जानकी
અતિથિય પ્રિય કરુણા નિધાન જા સુજુગ પદ કમલ મના રાખો કૃપા આવું હરિનામનો મહિમા છે. વધુ સમય નથી લેવો, ટૂંકમાં કહી દઉં કે રામ નામ અમૂલક મણી. આ રામ નામ સવારામ બાપાએ કીધું કે રામ જપો રઘુવંશ મણી. રામ નામ જપો રઘુવંશ મણી. શું કામ મળ્યું કે મણી પ્રકાશ હોય. એમ તમારી ને મારી અંદર જે રામ નામનો પ્રકાશ રમી રહ્યો છે, ઘટની અંદર રામ બેઠો છે, એ પ્રકાશ છે. એ પ્રકાશથી આપણે આનંદ કરી રહ્યા છે. એને કીધું નૂલ. રામ નામ અમૂલક મણી, કે આનો મૂળ થઈ શકે એવો નથી. ઈ આખા વિશ્વની અંદર એનો જ પ્રકાશ પથરી રહ્યો છે. આખા જગતની અંદર પશુ પંખી જળ થળ થાવર જંગમ નભજર એમાં જ બધો પ્રકાશ વિપરીત થઈ રહ્યો ને એ પ્રકાશમાં જ આપણે આનંદ કરી રહ્યા છે. એટલે કીધું કે અમૂલક, આનો મૂળ કોઈ કરી શક્યું નથી. એના ગુણગાન ગાયા, એનો અનુભવ થાય, પણ આનો કોઈ સરવાળો આવે નહીં. કારણ કે નેતિ નેતિ વેદોએ પણ કહી દીધું રામ નામ અમૂલક મણી. મટી જાય ત્રણે તાપ, આધિ વ્યાધિ ઉપાધિમાં આખો સંસાર આમાં આયે દાવાનળમાં બૈડો જ કરે છે. આ ત્રણ તાપમાંથી બહાર નીકળવું હોય અને અંદરની શાંતિ પ્રાપ્ત કરવી હોય તો મોટામાં મોટું રામ નામનો મહિમા છે. કાળ પણ કંપે, કાળને પણ ઊભું રહી જવું પડે. બાપા એવા પુરાવા પડ્યા છે, આપણે દાતરને ખોલો પણ એને ઊભું રહી જવું પડે અને ઠેલાવી પણ દીધા છે આ મહિમા. કાળ કંપે જમણા ડરે. જમણા અત્યારે આપણે અહીંયા ભજન કરી રહ્યા છે, પણ એમની ચીઠી ફાટી હોય તો ઘડીક રોકી રાખે, અને જો લઈ જવા હોય તો એને જમદૂત ન આવે, યમના વિષ્ણુ ભગવાનના આવીને બાપા વૈકુંઠમાં બેહાર લઈ જાય. જમણા ન આવે. પાપીમાં પાપી હોય પણ રામ નામમાં જો અહીંથી પ્રાણ છૂટવાના હોય ને તો એ પાપીમાં પાપી હોય પણ એનો ઉદ્ધાર થઈ જાય. રામ એના ચરણમાં હમાવી લે. કાળ કંપે જમણા ડળે. આ રામ નામનો પ્રતાપ છે આવો ભાઈ. રામ નામનો પ્રતાપ છે આવો મહિમા. અને તમારી ને મારી અંદર ઘટ ઘટની અંદર પરમાત્મા બેઠો જ છે સ્વયં, પણ એની આપણને ખબર નથી. કારણ કે આપણે હજી ધર્મ ચક્ષુથી હજી જ્યાં ને ત્યાં ને બધે, પણ જ્યાં સુધી સિયારામમય સબ જગ જાની, સિયારામમય સબ જગતમાં સિયારામમય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જગ પાની. આ બધું કીધું કે હે પરમાત્મા, બધાય પુરુષોની અંદર મારો રામ બેઠો છે, સ્ત્રીઓની અંદર બધી સીતામાં બેઠા છે. રામ છે એ પરમ તત્વ છે. પરમ તત્વ. એક મિનિટ સાંભળો. હાલો માતાજી, રામ છે એ પરમ તત્વ આપણી અંદર બેઠું છે. સીતા માતા છે એ આપણી સુરતા છે, અને લક્ષ્મણજી છે ને એ આપણો લક્ષ્ય છે. એ લક્ષ્ય લગાવો ને તો આની અંદર હનુમાનજી જેમ છાતી ચીરીને બતાવ્યા ને એમ આપણી અંદર બેઠો છે. છાતી ચીરવાની નથી, પણ એ લક્ષ્ય લગાડવાનો છે. સુરતા હરિનામમાં લગાડવાની. એટલે રામ બધામાં પ્રગટ થાય ને થાય જ. અને બોલવા વાળો ઈ ને સાંભળવા વાળો ઈ ક્યાં બીજે માથા મારતું. કબીરે કીધું કે મોકો ક્યાં ઢૂંઢે બંધે, मैं तो तेरे पास हूँ. ना गंगा में, ना जमुना में, ना तप में, ना तीर्थ में. है पल भर की खोज में तेरे भीतर में है. जो पल भर की खोज करे तो पल में मिल जाऊं. नकर फैरा फैरा નો કાંઈ ઉદાહરણ ન થયો. દત્તા સાંભળી કે શું કર્યું? તિલક કરીને 53 વર્ષ આવી ગયા. એલા હું કામ આ બધું? તો કે પરમાત્માને મેળવવા માટે. તો કે કામ થયું, પણ હવે કોઈ દી લક્ષ જ ન લાગ્યો. તિલક કરતા 53 ગયા, માળા જપીને નાકા ગહાઈ ગયા. કથા કાર્તન કથા ને કીર્તન સાંભળીને કાન બેરા થઈ ગયા. પડદાય કામ કરતા બધા. તપ તીર્થ કરીને આ પગે ઠાયકા, ચરણે ઠાયકા. તો કે તોય નો પોઈકો હરિના શરણ ગયે. એટલે આના માટે બધે રેખડો કેમ રહી ગયું? કારણ કે ભીતર બીજાનું હતું. પથરો પાણીનો સંગ કર્યો, અંતરમાં અગ્નિ હતી, પણ બહાર કાઢ્યો તો પાછો કોરો કોરો, ભીતર તો કોરું રહ્યું. એમ મારું તમારું રામ નામમાં ભીતર ભીંજાય છે ને ત્યારે રામ રોમે રોમે રામ રમશે. બોલ રામચંદ્ર ભગવાન, હનુમાનજી મહારાજ.
જગત ગંગાની જય